ગુડ મોર્નિંગ. ચાલો આજની આપણી એક્ટિવિટી છે ટ્રાફિક સિગ્નલ. આપણે ગાડી લઈને જાય જ્યારે ચાર રસ્તા આવે અથવા રસ્તામાં કોઈ પણ સિગ્નલ આવે, સિમ્બોલ આવે તો એનો શું ઉપયોગ છે એના વિશે શીખવાનું છે આજે. તો આપણે પહેલાં શું ચાલુ કરશું તો કે આપણે છે ને સમીર પાસે કેવો કલર છે? લાલ. તો જ્યારે રસ્તામાં ચાર રસ્તામાં લાલ લાઈટ થાય તો શું કરવાનું? ઊભું રહી જવાનું. સરસ. પછી ભાવિક પાસે કયો કલર છે? પીળો. ચાલો પીળો કલર છે ભાવિક પાસે. તો પીળો કલર જ્યારે ચાર રસ્તામાં આવે ત્યારે શું કરવાનું? ગાડી રેડી રાખવાની. શું કરવાનું? ગાડી રેડી રાખવાની. પછી હેતનસિંહ પાસે લીલો કલર છે તો લીલા કલરથી શું થાય? ગાડી જવા દેવાની. હા, ગો એટલે જવા દેવાનું. સરસ. પછી સિદ્ધાર્થ પાસે કયો સિમ્બોલ છે? જમણી બાજુ. જમણી બાજુ વળાંક. પછી અહીંયા પ્રિયલ પાસે કયો સિમ્બોલ છે? રેલવે ક્રોસિંગ. પછી ગૌતિક પાસે, પાર્કિંગ. પછી પ્રિયંશી પાસે, હેતનસિંહ પાસે, પ્રિયંશી પાસે, ડાબી બાજુ વળાંક. પછી ઋતુ પાસે. વળાંક. સરસ. અને આપણે બંસીબેન છે ને ડોસીમાં બન્યા છે તો આપણે છે ને સરસ મજાનો અભિનય કરશું એક. ઓકે? ચાલો આપણે જો વચ્ચે છે ને એક રસ્તો બનાવ્યો છે અને રસ્તામાં બે સાયકલ લઈને આવે છે ભવ્યભાઈ અને ખુશભાઈ. જ્યારે કોઈ આપણે સાયકલ હાંકતા હોય અને કોઈ ડોસીમાં વચ્ચે આવી જાય તો આપણે શું કરવાનું? સ્ટોપ થઈ જાવ. તો સ્ટોપ થઈ જવાનું. તો જો પેલા છે વાહન ચલાવતા હોય ને વચ્ચે કોઈ ઘરડું માણસ આવે ગઈઢું તો આપણે શું કરવાનું? ઊભું રહી જવાનું. તો ચાલો જો આપણે એનો અભિનય કરશું. ચાલો ભવ્ય. ચાલો. સમજાણું? ચાલો વચ્ચે કોઈ ગઈઢું માણસ આવી જાય તો શું કરવાનું? સ્ટોપ કરી દેવાનું. શું કરવાનું? સ્ટોપ કરી દેવાનું. સરસ. ચાલો.